નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 9 શ્રેણી અને શ્રેઢી પૂર્ણ કર્યું. આજે આપણે 10 નંબરનું યુનિટ છે કે જે રેખાઓ, સ્ટ્રેટ લાઇન, જે તમે 10મા ધોરણમાં બેઝિક ખ્યાલ છે એ મેળવીને આવ્યો. દાખલા તરીકે થોડુંક આપણે જે 10મા ધોરણની અંદર તમે સૂત્રો શીખીને આવ્યા છીએ એનું રિવિઝન કરીએ તો પહેલાં તો તમે એક અંતર સૂત્ર શીખીને આવ્યા કે બે બિંદુઓ છે x1 અને એક બિંદુ લઈએ x1 y1 અને બીજું બિંદુ લઈએ x2 y2. એમના વચ્ચેનું જો અંતર જોતો હોય આ બે બિંદુઓ વચ્ચેનું તો એને આપણે ડિસ્ટન્સ AB કહીએ છીએ અથવા એને AB તરીકે ઓળખીએ છીએ. તો એનું સૂત્ર હતું અંડર રૂટમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. જો અહીંયા ક્રમનું મહત્ત્વ નથી, x2 - x1 નો વર્ગ કયો કે x1 - x2 નો વર્ગ કયો, આ પ્લસ હોવાથી અહીંયા દાખલા તરીકે x2 - x1 લખો કે x1 - x2 લખો, મૂલ્ય એક સરખું રહેવાનું છે. તો અંતર સૂત્ર ડિસ્ટન્સ AB અંડર રૂટમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે થોડા ઘણા એક્ઝામ્પલો પણ 10મામાં જોયા છે. અહીંયા x1 y1 x2 y2 બિંદુ આપ્યા છે. ઉપરાંત વિભાજન કરતા બિંદુનું સૂત્ર પણ તમે જોઈને આવ્યા, તો એ પણ રિવિઝન લઈ લઈએ આપણે કે બે બિંદુઓ એ લઈએ x1 y1 અને B લઈએ x2 y2 નું કે બિંદુ છે એ વિભાજન કરે છે. m/n ગુણોત્તરની અંદર. તો વિભાજન કરતું બિંદુ અહીંયા કે છે, તો આને બેઝિકલી આપણે સમજીએ કે રેખાખંડ AB છે, એની અંદર A અને B બિંદુ છે, એનું કોઈ કે બિંદુ છે એ mn ગુણોત્તરની અંદર વિભાજન કરે છે. તો વિભાજન કરતું બિંદુ એટલે કે કે બિંદુ છે એના ટુકડા પાડે છે m ગુણોત્તર n ની અંદર. તો વિભાજન કરતા બિંદુના યામ વિભાજન કરતા બિંદુના યામ, તો અહીંયા વિભાજન કરતું બિંદુ કે છે અને ધારી લઈએ કે x y છે, x, y, અને એ બિંદુ આપણે ધાર્યું છે x1 y1. એવી જ રીતે બે બિંદુ x2 y2. તો વિભાજન કરતા બિંદુના યામ xy x, y બરાબર આપણે લખશું m x2 + x1 છેદમાં m x2 n x1 છેદમાં m + n. એવી જ રીતે m y2 + n y1 છેદમાં m + 1. આ વિભાજન કરતા બિંદુના યામ મળ્યા આપણને. તો આ એક સૂત્ર આગળ આપણે શીખીને આવ્યા છીએ. ઉપરાંત મધ્યબિંદુના યામ, દાખલા તરીકે મધ્યબિંદુના યામ મેળવવા છે હવે એ કોઈ બિંદુ આપ્યું છે x1 y1 અને B બિંદુ આપ્યું છે x2 y2. હવે એનું મધ્યબિંદુ કોઈ m હોય તો મધ્યબિંદુના યામ બંને x યામનો સરવાળો /2, બંને y યામનો સરવાળો /2. આ મધ્યબિંદુના યામ આપણને મળી શકે. તો અહીંયા સૌ પ્રથમ આપણે 3 સૂત્રો આગળ તમે શીખીને આવ્યા છો, આંતર સૂત્ર, વિભાજન સૂત્ર અને મધ્યબિંદુના યામ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર તમે 1/2 પાયો ગુણ્યા વેધનો ઉપયોગ કરો છો. પણ જો 3 બિંદુઓ આપ્યા હોય
અને ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય તો મેળવવાનું સૂત્ર આપણે શીખ્યું. એ બિંદુ આપ્યું છે x1 y1, બી બિંદુ આપ્યું છે આપણને x2 y2 અને સી બિંદુ આપ્યું છે x3 y3. આ બિંદુ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, તો આપણે સૂત્ર યાદ રાખશું કે 1/2 પછી કૌંસની અંદર x1 લખ્યો, પછી y2 માઇનસ y3 પ્લસ x2, તો ત્યાં આવશે y3 માઇનસ y1, એવી જ રીતે x3, તો ત્યાં y1 માઇનસ y2. આની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવશું. યાદ કઈ રીતે રાખશું તો કે x1 તો y2 માઇનસ y3 ક્રમમાં, x2 તો y3 y1, x3 તો y1 y2 એમની બાદબાકી. આનું સાદુરૂપ આપીને જે જવાબ મળે એ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ આપે. હવે આના ઉપરથી એક બીજી થિયરી યાદ રાખશું કે જો ત્રિકોણનું ક્ષેત્રફળ ઝીરો થાય અથવા શૂન્ય થાય તો ABC એ સમરેખ બિંદુઓ હોય. જો અહીંયા ત્રિકોણ એબીસી લીધો છે, એનું ક્ષેત્રફળ જો આપણને શૂન્ય મળે તો એબીસી છે એ સમરેખ બિંદુઓ છે એવું આપણે કહી શકીએ. તો કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને 0 મળતું હોય અને કીધું હોય કે આપેલો ત્રિકોણના જે શિરોબિંદુઓ છે એ સમરેખ છે, તો આપણે કહી શકીએ કે એ 3 શિરોબિંદુઓ છે એ સમરેખ છે. આ ઉપરાંત રેખાનો ઢાળ અને ઝોક વિશે આપણે માહિતી મેળવીએ. જોઈએ રેખાનો ઝોક. તો સૌપ્રથમ એની આપણે વ્યાખ્યા સમજી લઈએ કે રેખાનો ઝોક કોને કહેવાય. તો યામ સમતલમાં આવેલી રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે એક્સ અક્ષની દિશામાં એક્સ અક્ષની ધન દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધમાં ઘડિયાળના કાંટાના વિરુદ્ધમાં જો થીટા માપનો કોણ બનાવે અને એ જે થીટા છે એ 0 લેસ ધેન ઓર ગ્રેટર ધેન લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 180 અંશ ડિગ્રી હોય તો થીટાને રેખાનો ઝોક કહેવાય. દાખલા તરીકે આપણે આકૃતિ થ્રુ સમજીએ કે યામ સમતલમાં, એટલે યામ સમતલ છે, એની અંદર એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધમાં કોઈ આવેલી રેખા છે. દાખલા તરીકે અહીંયા હું કોઈ યામ સમતલમાં આવેલી રેખા એલ છે, એ એક્સ અક્ષની ધન દિશા એટલે ઉપર
ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા જો થીટા માપનો કોણ બનાવે તો આ થીટાને રેખાનો ઝોક કહેવાય. વ્યાખ્યા શું કહે છે? યામ સમતલમાં આવેલી રેખા એક્સ અક્ષની ધન દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધમાં થીટા માપનો કોણ બનાવે તો જે થીટા છે એ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 180 વચ્ચે હશે તો થીટાને રેખાનો ઝોક કહેવાય. અને રેખાનો ઢાળ સમજીએ આપણે. રેખાનો ઢાળ તો જે આ ઝોક થીટા છે તો આપણે રેખાનો ઢાળ એમ કહીએ તો ટેન થીટાને રેખાનો ઢાળ કહેવાય. એમ બરાબર ટેન થીટા. થીટા એટલે અહીંયા જે કોણ આપ્યો છે એને આપણે ટેન વિધેયની અંદર લઈ લઈશું અને વિધેયની અંદર આપણે 0થી લઈને 90 સુધીની કિંમત જાણીએ છીએ. આપણે એકમ વર્તુળની મદદથી n સુધીની કિંમતો પણ જાણી લીધી. હવે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા વિશે આપણે જોઈએ તો પહેલાં સૌ પ્રથમ શિરોલંબ રેખા લખીએ. જો શિરોલંબ રેખા હોય તો ત્યાં ઢાળસી અવ્યાખ્યાયિત હોય. એવું શા માટે? તો આપણને ખબર છે કે શિરોલંબ રેખા એટલે કે એ યામ સમતલ છે એની અંદર શિરોલંબ એટલે આવી રીતે ખૂણો છે એ અહીંયા 90 ડિગ્રીનો હશે. આ એલ રેખા છે, આ એક્સ અક્ષ છે, વાય અક્ષ છે. તો એ એક્સ અક્ષ સાથે એક્સ અક્ષની ધન દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધમાં 90 ડિગ્રીનો કોણ બનાવે તો એ શિરોલંબ રેખા હોય. તો થીટા ત્યાં છે 90. તો આપણે એમ બરાબર ટેન થીટા જો લખીએ તો 90 અને ટેન 90 અવ્યાખ્યાયિત થાય. માટે આ ખાસ ધ્યાન રાખશું કે અવ્યાખ્યાયિત ક્યારે થાય ઢાળ? તો કે રેખા છે એ શિરોલંબ હોય અથવા થીટા 90 ડિગ્રીનો હોય. હવે સમક્ષિતિજ રેખા, તો સમક્ષિતિજ રેખા છે એનો ઢાળ છે એ જોવા જઈએ તો સમક્ષિતિજ રેખાનો ઢાળ છે એ 0 થશે. સમક્ષિતિજ રેખા છે એટલે કે ત્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હશે અને એમ બરાબર ટેન 0, ટેનનું મૂલ્ય 0 આગળ 0 થશે. તો સમક્ષિતિજ રેખાનો ઢાળ છે એ 0 થશે, જ્યારે શિરોલંબ રેખાનો ઢાળ છે એ કેવો થશે? અવ્યાખ્યાયિત થશે. એટલે આ બે મુદ્દા આપણે યાદ રાખશું. હવે જો બે સમાંતર રેખાઓ હોય, આ બે ટોપિક આપણે નોંધી લઈએ કે જો બે રેખા સમાંતર હોય તો તેનો ઢાળ સમાન હોય. દાખલા તરીકે અહીંયા હું બે રેખા L1 અને L2 લઉં છું. આ બે રેખાઓ છે L1 L2. L1 રેખાનો ઢાળ M1 કહું અને L2 રેખાનો ઢાળ M2 કહું. બે સમાંતર રેખાઓ હોય તો એના ઢાળ હંમેશા સમાન હોય. L1 L2 બંને કેવા હોય? સમાન હોય. આ આપણે યાદ રાખશું. એવી જ રીતે બે શિરોલંબ રેખા એટલે કે બે લંબ રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય. બે લંબ રેખાનો ઢાળ નો ગુણાકાર -1 થાય. દાખલા તરીકે આ એક રેખા છે અને આ બીજી રેખા છે. એમની વચ્ચે દાખલા તરીકે કોઈ બે રેખાઓ છે M1, આનો ઢાળ M1, આનો ઢાળ M2, બરાબર. તો બે રેખાઓ છે એના ઢાળનો ગુણાકાર M1.M2 એ -1 થશે. બે રેખાઓ છે એ જો લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર -1 થશે. હવે ઢાળ છે એક બીજી રીતે પણ મળી શકે કે જો બે બિંદુઓ આપેલા હોય એ x1 અને y1, આ બે બિંદુ છે, બે બિંદુ x2 y2 છે. તો આ બે બિંદુઓ ઉપરથી જો ઢાળ જોતો હોય તો એમ
y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1ની મદદથી આપણે મેળવી શકીએ. તો અહીંયા આપણે કેટલી થિયરી જોઈ? તો કે રેખાનો જોક. રેખાનો જોક કોને કહેવાય? તો કે યામ સમતલમાં આવેલી રેખા એક્સ અક્ષની ધન દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો થીટા માપનો કોણ બનાવે તો થીટાને રેખાનો જોક કહેવાય. આ એની આપણે થિયરી જોઈએ કે આ એક્સ અક્ષ છે, વાય અક્ષ છે, એ એક્સ અક્ષની ધન દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધમાં થીટા માપનો કોણ બનાવે તો આપણે એને થીટાને રેખાનો જોક કહીએ છીએ. અને રેખાનો ઢાળ એમ બરાબર આપણે ટેન થીટા લઈએ છીએ. શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત હોય અને સમક્ષિતિજ રેખાનો ઢાળ શૂન્ય હોય. હવે જોઈએ કે બે રેખાઓ જો સમાંતર હોય તો એમનો ઢાળ છે એ સમાન હોય, અથવા જો બે રેખાઓનો ઢાળ સમાન હોય તો એ બે રેખાઓ છે એ સમાંતર હોય. જો બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય તો આપણે કહી શકીએ કે એ બંને રેખાઓ છે એ લંબ છે. બરાબર, એ રેખાઓ લંબ છે એવું આપણે કહી શકીએ. જો અહીંયા જોક આપ્યો હોય તો એનો ઢાળ આપણને એમ બરાબર ટેન થીટાથી મળે, પરંતુ જો કદાચ બે બિંદુઓ આપ્યા હોય અને એનો ઢાળ જોતો હોય તો એમ બરાબર y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1થી આપણે મેળવી શકીએ. હવે બે રેખાઓ વચ્ચેનો જો કોણ જોતો હોય, બે રેખાઓ વચ્ચેનો કોણ તો આપણે મેળવીએ. જોઈએ આપણે કે બે રેખાઓ વચ્ચેનો કોણ. તો અહીંયા L1 અને L2 બે રેખાઓ છે. L1 અને L2 બે રેખાઓ છે. જેમનો ઢાળ અનુક્રમે M1 અને M2 છે અને એમની વચ્ચેનો જે ખૂણો છે એને આપણે આલ્ફા કહીએ, જે લઘુકોણ છે. તો આપણે tan આલ્ફા બરાબર M1 પ્લસ M2 છેદમાં 1 માઇનસ M1 ઇન્ટુ M2ની મદદથી આપણે tan આલ્ફા એટલે કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો આપણે મેળવી શકીએ. દાખલા તરીકે યામ સમતલમાં આપણે સમજીએ કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. હવે કોઈ બી બે રેખાઓ છે, એનું ઉગમ બિંદુ 0,0 હશે. એક રેખા છે એ અહીંથી હું પસાર કરું જેને હું L1 કહું. આ બીજી રેખા છે એ L2 છે. તો એમની વચ્ચેનો ખૂણો છે એ જો આ આલ્ફા હોય તો આ આલ્ફા મેળવવો હોય તો આ સૂત્રની મદદથી મેળવી શકાય. આ અથવા આ બંને સમાન જ હોય, આ પણ આલ્ફા જ થશે. બરાબર. તો અહીંયા tan આલ્ફા બરાબર M1 પ્લસ M2 અપોન 1 માઇનસ M1 ઇન્ટુ M2નો આપણે ઉપયોગ કરીશું. ક્યારે બે રેખાઓ વચ્ચેનો કોઈ લઘુકોણ ખૂણો મેળવવો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીશું, અથવા એમની વચ્ચેનો ખૂણો આપ્યો હોય અને એક ઢાળ આપ્યો હોય, બીજો ઢાળ મેળવવો હોય તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. હવે જો કોઈ ત્રણ બિંદુઓ આપ્યા હોય અને એ સમરેખ છે કે નહીં આપણે ચેક કરવું હોય, દાખલા તરીકે A, B અને C આ ત્રણ બિંદુઓ આપ્યા છે અને એ સમરેખ છે કે નહીં ચેક કરવું હોય, સમરેખ એટલે એક રેખા પર આવેલા બિંદુઓ, તો ABનો ઢાળ અને BCનો ઢાળ જો સમાન થાય તો આપણે કહી શકાય કે ABC છે એ સમરેખ છે. આ એક થિયરી આપણે યાદ રાખશું કે જો ABC સમરેખ હોય તો ABનો ઢાળ અને BCનો ઢાળ કેવો થાય? સમાન થાય. તો ABC સમરેખ કહી શકાય. તો આપણે જે સૌપ્રથમ પહેલું સૂત્ર અંતર સૂત્ર જોયું કે ડિસ્ટન્સ ઓફ AB √x1 માઇનસ x2નો વર્ગ વત્તા y1 માઇનસ y2નો વર્ગ. બરાબર. એવી જ રીતે વિભાજન સૂત્ર જોયું કે x, y વિભાજન કરતું બિંદુ હોય તો mx2 પ્લસ nx1 છેદમાં m+1. બીજું બિંદુ એનું y સ્વરૂપે એટલે કે my2 પ્લસ ny1 છેદમાં m+1. ઉપરાંત મધ્ય બિંદુના યામ
જો મધ્યબિંદુ એક્સ કોમા વાય હોય એમ બિંદુ, તો મધ્યબિંદુના યામ x1 વત્તા x2ના છેદમાં 2 કોમા y1 પ્લસ y2ના છેદમાં 2 એટલે આપણને એનું મધ્યબિંદુ મળે. મધ્યબિંદુ મળી ગયા પછી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર જોયું કે ત્રિકોણ એબીસીની અંદર જો એબીસી 3 બિંદુઓ આપ્યા હોય x1 y1 x2 y2 અને x3 y3 સ્વરૂપે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 કૌંસમાં x1 તો બીજા કૌંસમાં આવશે y2 માઇનસ y3 પ્લસ x2 તો આવશે ત્યાં y3 માઇનસ y1 પ્લસ x3 તો ત્યાં y1 માઇનસ y2. બરાબર, આ પ્રમાણે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવ્યું. જો ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ શૂન્ય મળે તો એબીસી છે એ સમરેખ છે એવું આપણે કહી શકીએ. ઉપરાંત રેખાનો જોક જોયો કે યામ સમતલની અંદર કોઈ રેખા છે એ એક્સ અક્ષની ધન દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો થીટા માપનો કોણ બનાવે અને થીટા છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 180ની વચ્ચે હોય તો થીટાને આપણે રેખાનો જોક કહીએ છીએ અને એમ બરાબર tan થીટા એ રેખાનો ઢાળ થયો. ઢાળ બે રીતે મળે, એક તો જોક થીટા આપ્યો હોય તો એમ બરાબર tan થીટા, અને જો બે બિંદુ આપ્યા હોય તો એમ બરાબર y2 માઇનસ y1ના છેદમાં x2 માઇનસ x1 થી મળે. ઉપરાંત જો શિરોલંબ રેખા હોય તો ત્યાં ઢાળ અવ્યાખ્યાયિત હોય, જો સમક્ષિતિજ રેખા હોય તો ઢાળ ત્યાં 0 થાય. બરાબર, જો બે ઢાળનો ગુણાકાર -1 થાય તો આ બે રેખાઓ છે એ લંબ હોય, અને જો બે રેખાનો ઢાળ સમાન થાય તો આપણે શું કહી શકીએ કે બંને રેખાઓ છે એ સમાંતર છે. ઉપરાંત બે રેખાઓ વચ્ચેનો ખૂણો જોતો હોય tan આલ્ફા તો m1 પ્લસ m2 છેદમાં 1 માઇનસ m1 ઇન્ટુ m2. તો વિદ્યાર્થી મિત્રો, જે કંઈ આપણે થિયરી જોઈ છે અંતરસૂત્રથી લઈને બે રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવવા માટે, તો આ સૂત્રોનો ઉપયોગ કરી આટલા સૂત્રો તમારે તૈયાર કરી લેવાના છે. આગળના લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સ્વાધ્યાય 10.1 છે એ કન્ટિન્યુ કરીશું.